અને ભારતીય જનતા પાર્ટીના ધંધાની બિલ્ડરો હોય કે ભારતીય જનતા પાર્ટીના લાભાર્થી જ કામ કરતા હોય એ પ્રમાણે ડિપાર્ટમેન્ટ ડીસીપી રાજદીપસિંહ નકુમના નિગરાની હેઠળ સમગ્ર સ્ટાફ આ જ કામગીરી કરે છે ને એમનો ડીસીપી નકુમ પોતે અહીંયા હાજર હતા ને એમને જનરલ ડાયરની ભૂમિકા ભજવી. ડુપ્લિકેટ અધિકારી આવી ગયા અને ડેમોલેશન કરીને અહીંયાથી નીકળી ગયા. કોઈને ખબર નથી, પોલીસ કમિશનરને ખબર નથી. પોલીસ કમિશનર કહે કે અમે કોઈ પ્રોટેક્શન આપ્યું નથી અને ડેમોલેશન કરવા આવ્યા તો અમે બધું દાદાગીરીથી બધા બહાર કાઢીને મૂકી દીધું સામાનમાં. સુરતમાં રાજા ઊંઘે અને પ્રજા રજડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ચોક બજાર વિસ્તારમાં વગર કારણે ગરીબોના આશ્રય સ્થાનો છીનવાઈ ગયા છે, તેઓ ઘર વિહોણા થઈ ગયા છે. નાસિરનગર વિસ્તારમાં 106થી વધુ મકાનોને તોડી પાડવામાં આવ્યા છે અને આની આશ્ચર્યની વાત એ છે કે અહીં ડિમોલેશન માટે આવેલા અધિકારીઓ એ તંત્રના હતા જ નહીં, એટલે કે એસએમસીના અધિકારીઓ હતા જ નહીં અને ઉપરથી પોલીસની હાજરી હતી. પોલીસની હાજરીમાં ગેરકાયદેસર આવેલા લોકોએ ડિમોલેશન કરી નાખ્યું. એ પણ એક દિવસ નહીં, 3 દિવસ સુધી આ ડિમોલેશનની કામગીરી ચાલી. 3 દિવસ બાદ સ્થાનિકોને ખબર પડે છે કે જે ડિમોલેશન કરવા માટે આવેલા એ એસએમસીના માણસો જ નહોતા, કોઈ અજાણ્યા વ્યક્તિ હતા. વિચાર કરો, પોલીસની હાજરી હોય છે અને તેમાં પણ ડિમોલેશન થઈ જાય અને ખબર પણ ના પડે. કેટલી મોટી બેદરકારી તંત્રની કહી શકાય. અને સ્થાનિકોનું શું, જે ઘર વિહોણા થઈ ગયા, 106થી વધુ પરિવારો ઘર વિહોણા થઈ ગયા છે. સાંભળો સ્થાનિકોએ શું કહ્યું. અહીંયા તો બધા અધિકારીઓ જ હતા, બધા વર્દીમાં જ હતા. સિવિલ જો વર્દી એસએમસી નથી. બાકી અમે ત્યાં ગયા એસએમસીમાં, ત્યાં અમને કીધું કે અમારે કોઈ અહીંયા ટીમ આવી જ નથી. સેન્ટ્રલ ઝોનની આખી ટીમ હતી અહીંયા. પછી અમે ત્યાં રજૂ કરવા માટે ગયા, ત્યાં અમને કીધું કે અમારું કોઈ ડેમોલેશન કર્યું જ નથી. ડુપ્લિકેટ અધિકારી આવી ગયા અને ડેમોલેશન કરીને અહીંયાથી નીકળી ગયા. કોઈને ખબર નથી, પોલીસ કમિશનરને ખબર નથી. પોલીસ કમિશનર કહે કે અમે કોઈ પ્રોટેક્શન આપ્યું નથી અને ડેમોલેશન કરવા આવ્યા તો અમે બધું દાદાગીરીથી બધા બહાર કાઢીને મૂકી દીધું સામાનમાં. આ 60 વર્ષ જૂની વસાહત નાસિરનગર વસાહતનું જે ડિમોલિશન થયું 30 મે અને 1 જૂન, એ 2 દિવસ જે કાળો કેર વર્તાવવામાં આવ્યો, એ કાળો કેર વર્તાવનારા કોણ? સુરત મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોનના અધિકારી અને સુરત શહેરની ખૂબ બાહોશ કહેવાતી એસઓજી પોલીસ, કે જે એસઓજી પોલીસના કાર્યક્ષેત્રમાં શહેરનું યુવાધન જે બરબાદ થઈ રહ્યું છે એમડીમાં, ડ્રગ્સમાં, સિરપમાં, કોરેક્સમાં, એના ગુનેગારોને પકડવાનું છે. છેલ્લા 6 મહિનાથી એ લોકો એ કામગીરી કરતા નથી અને ભારતીય જનતા પાર્ટીના ધંધાની બિલ્ડરો હોય કે ભારતીય જનતા પાર્ટીના લાભાર્થી જ કામ કરતા હોય એ પ્રમાણે ડિપાર્ટમેન્ટ ડીસીપી રાજદીપસિંહ નકુમના નિગરાની હેઠળ સમગ્ર સ્ટાફ આ જ કામગીરી કરે છે. આ મ્યુનિસિપાલિટી और पुलिस खाता બધા સારા રસમાં આવેલા. અમારે 7 વાગે હોયેલા હતા ઘરમાં ને અમે કે બહાર નીકળો, સામાન તોડવાનું છે મકાન. મારા સાહેબ કે અરજી અમે કાંઈ આપીની નોટિસ તમે કઈ રીતે તોડવાનું છે? ના બહાર નીકળો બોલે ફટાફટ. અડધા ઘંટામાં બુલડોઝર લગાવીને તોડી કાઢ્યા. ટેમ્પો, મ્યુનિસિપાલિટી બધી અધિકારી બધા આવીને તોડી કાઢ્યા મકાન. અમે 40 વર્ષથી રહી છે અહીંયા. પહેલી વાર એવું ડેમોલેશન અમે જિંદગીમાં લાઈફમાં જોયું મેં कि एटलो डेमोलेशन पास है लोग 1 घंटा में वो साफ कई लायक यही पट्टा नहीं चल रहा ना, किसके सारे पे करा, किसने नहीं. शनिवार के दिन सब सोइले थे, छोटे छोटे बच्चे लेके सोइले थे, आ गए तोड़ नाखे. पहले तो कैमरा चेक करे, सब जगह का कैमरा पहले तोड़े. वीरानी होटल के पास 2 बार गए, 2 बार आए गाड़ी लेकर लोग. वहाँ से क्या इशारा मिला वो कोई को खबर नहीं है. वो इतनी खबर है, बाहर के आदमी थे कि केवासी वाले थे, हम केवासी वाले खाली करो फ्री की जगह पे रहते. हम इधर बेरा भरते, लाइट बिल भरते, तो फ्री की जगह क्यों हुई? सरकार की जगह है, सरकार की जगह पे रहते हैं ना. जब तुमको घर चल रहा था भाई, इज्जत बोल के जाना था. बोले हमने अर्जी दी है. अर्जी बोले 3 महीने पहले अर्जी आई, तो अर्जी का लिखान कहाँ है? हमको लिखान बताओ. सबकी सही है, 12 जन की सही है. 12 जन की सही कौन दिया? આટલો મોટો ખેલ થઈ ગયો છતાં સુરત કોર્પોરેશન અને પોલીસ ડિપાર્ટમેન્ટ આ ઘટનાથી જ અજાણ છે. સૂતેલા તંત્ર સામે સામાન્ય માણસો હવે વિશ્વાસ કરે તો કોના પર કરે? વિચાર તો કરો, કોઈ અલગ જ વ્યક્તિ આવે છે, ગેરકાયદેસર રીતના આવે છે, અધિકારી ગેરકાયદેસર હોય છે, નોટિસ વગર મકાનો તોડીને જતા રહે છે. 100થી વધુ પરિવારોના ઘર રજડીને જતા રહે છે અને પછી કહે છે કે આ કોણ હતા એ અમને ખબર જ નથી. સ્થાનિકોનો તો એવો પણ આરોપ છે કે જ્યારે ડિમોલેશન થવાનું હતું તેની પહેલાં આસપાસના વિસ્તારમાં સીસીટીવી કેમેરા કાઢી લેવામાં આવ્યા હતા. એટલે કે પૂર્વ આયોજિત ષડયંત્રનો આરોપ સ્થાનિકોએ લગાડ્યો હતો. આ વચ્ચે જ્યારે ધારાસભ્ય વિનુ મોરડિયાને અમારા સંવાદદાતાએ સવાલ કર્યો ત્યારે તેમણે વાત કરી કે આ મામલે તેમણે તંત્ર પાસે જવાબ માગ્યો છે અને આ મામલે જો જરૂર જણાશે તો ઉચ્ચ કક્ષાએ પ્રદેશ લેવલે પણ રજૂઆત કરવામાં આવશે.
આગળ જતાં ખબર પડે કે ક્યાંથી મને કેવો જવાબ આવે છે. મને સ્પષ્ટતા, મને સંતોષકારક જવાબ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી હું આગળ રજૂઆત કરીશ. પોલીસમાં કોઈ રજૂઆત કરશો, ફરિયાદ કરશો? ફરિયાદ તો પછીની વાત છે. પહેલાં તો મારે જાણકારી મેળવી છે કે આ જગ્યામાં કોણે આ ખાલી કરાવડાવ્યું. જે મેં જાણકારી મેળવી છે તો સુરત મહાનગરપાલિકા તરફથી કોઈ આ કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસની જે માહિતી તમે જે વાત કરો છો કે પોલીસે કરે તો હું પોલીસને પૂછીશ. સીએમ સુધી કે ઉપર સરકાર સુધી આની કોઈ રજૂઆત થઈ? જરૂર જણાશે. મને સંતોષકારક જવાબ નહીં મળે તો હું જરૂર જણાય તો યોગ્ય જગ્યાએ હું રજૂઆત કરીશ. નેતાજી તો આશ્વાસન આપીને જતા રહ્યા, પરંતુ તે પરિવારોનું શું જે ઘર વિહોણા થઈ ગયા છે? શું તેમને નવા આશ્રય સ્થાનો મળશે? અને સૌથી મોટો સવાલ તો એ છે કે આ તોડી કોણ ગયું અને આ તોડનાર તત્વો એ પકડાશે અને તેમના વિરુદ્ધ શું કાર્યવાહી થશે? કારણ કે આ ગુનો બને છે ગેરકાયદેસર આવેલા અધિકારીઓ કોઈ પણ નોટિસ વગર ખોટી રીતના ઓળખ બતાવીને મકાન તોડીને જતા રહે, એ તો કેટલું વ્યાજબી છે. આગામી સમયમાં શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. આ ઘટના વિશે તમારું શું માનવું છે તે પણ અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.